સુરતના નાસિરનગર કથિત ગેરકાયદેસર ડિમોલિશન મામલે હવે નવો વિવાદ સામે આવ્યો છે। અસરગ્રસ્ત પરિવારોને ગોટાલાવાડી ટેનામેન્ટમાં સ્થળાંતર કરવાની ચર્ચા વચ્ચે ગોટાલાવાડીના રહેવાસીઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલો દિવસે ને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે। સમગ્ર ઘટનામાં અંશધારાનો મુદ્દો અસરગ્રસ્ત પરિવારોને ગોટાલાવાડી ટેનામેન્ટમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા વચ્ચે ગોટાલાવાડીના સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં રહેવાસીઓ સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે ગોટાલાવાડી વિસ્તારમાં અંશધારો લાગુ હોવાથી નાસિરનગરના અસરગ્રસ્તો અહીં વસવાની પ્રક્રિયા કાયદાકીય રીતે કેવી રીતે શક્ય બની શકે તે મોટો પ્રશ્ન છે। રહેવાસીઓએ મનપાના સમક્ષ માંગ કરી છે કે ગોટાલાવાડી ટેનામેન્ટ નાસિરનગરના પરિવારોને ન વસાવવામાં આવે। આ મુદ્દે હવે મનપા અને તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મારું નામ નિશાબેન છે। અમે લોકો ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસીઓ છે। અત્યારે 1304 ઘરના પબ્લિક ભેગું થયું છે। તેમાં 130 આવાસના ઘર બનાવેલા છે। તેમાં આજે સવારે ન્યૂઝમાં અમને ખબર પડી કે નાસિરનું ડેવલપ થયું છે તો ત્યાંના પબ્લિક 130 ઘરમાં રહેવા માટે આવે છે। અમે લોકો બધા હિન્દુ રહીએ છીએ 1304 ઘરમાં। હિન્દુ સિવાય અમારે બીજા કોઈ જોઈતા નથી। આજે એસએમસી ને ખબર પડી નાસિરની તો એ લોકોએ 130 ઘરમાં શિફ્ટ કરવા માટે આપી દીધું। આજે જ્યારે અમે 9 વર્ષ થયા અમારા ટેનામેન્ટના ગોટાવાડી ડેવલપ થયેલું હતું ત્યારે એસએમસી એ 3 વર્ષ અમને ભાડા પણ બંધ કરી દીધેલા હતા અને ત્યારે અમે લોકો બહુ હેરાન થયા। ત્યારે એસએમસી ને ખબર નહીં પડી કે આ 1304 પબ્લિક ઘરના તે ભાડા વગરના ઘર વગરના કેવી રીતે રહેતા હશે ને આજે એ લોકોને ખબર પડી તો એ લોકોને એ માટે આવાસ તૈયાર કરી દીધા। હિન્દુ લોકોને પૂછ્યા વગર કેમ ઘર પબ્લિક ગાંડું છે। 9 વર્ષ અમને ત્યારે કીધું નહીં ત્યારે અત્યારે એ લોકોના માટે ચિંતા કરવા માંડ્યા એસએમસી વાળા। અત્યારે એમને જરૂર હોય તો બીજા બધા બહુ આવાસો છે ત્યાં શિફ્ટ કરી દો પણ અમારા ત્યાં નહીં। બહુ જરૂર હોય તો મામલતદારને કેવું કે તમારું ઘર શિફ્ટ કરવા માટે આપી દે તો આંદોલન કરીશું પણ અમારા ઘર પાસે બીજા કોઈ જોઈએ નહીં। અમે 9 વર્ષ હેરાન થયા છે। આજે અમને શાંતિ જોઈતી હતી તો પાછી અમને ઉપાડી બનાવ્યા। હવે આંદોલન થશે તો જબ્બર થશે। હવે પબ્લિક સીલ જ મારી દેશે, બીજે કોઈ જોઈએ નહીં।